સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તે હું એમ કહું છું સીતાજીમાં શક્તિ નહોતી. જો બાપુ રામાયણ છે ને વિચારવા જેવી છે. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એ કેળો બતાવે એ દીકરી કે જે લક્ષ્મણ રેખા બાપુ આ દુનિયામાં ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. લક્ષ્મણ રેખા બધાને હોય, દીકરાને હોય, બાપને હોય, વહુને હોય, માને હોય, પત્નીને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. દીકરાના ઘરે દીકરા હોય, જુવાન દીકરા હોય ને જુવાન દીકરાની વહુ હોય ને પછી આપણે છોકરાને અઢી મણની ગાળ્યું દઈ તો ઊંસા કરીને પડતા મૂકે ગઢા હેડકે હાજા થાય. નથી લાગતું રેખા ટપી ગયા હોય એવું નથી લાગતું? આપણે જ ઘરમાંથી ઊભું કરી છે ને કે આ મગજમારી જ ન હોય. આપણું હાલે આ દુનિયામાં હાલે 100% હાલે, પણ ક્યાં સુધી એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું આવે ને એ પાર્ટનર આવ્યો 50% જ હાલે, પછી આ હોય 100% ન હાલે. અને બૈરું આવ્યા પછી બાપુ હોય 100% હાંકવાની ગણતરી હોય તો સમજી લેજો કે એક્સિડન્ટ થાય ને થાય. હોય 100% ન હાલે. પછી એકાદો દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો આવે એટલે 25% જ હાલે. ટકા ઘટાડ્યા જાવ બાપુ કોઈ દી ડખો જ ન થાય. આ રામાયણ તમને મને કહે છે. રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું અણિયું હોય, કોઈ ભાર્યું છે એટલા બધા બેઠા છો. અહીંયા આવ્યું હોય તો અત્યારે આપણે માનીએ કે હોનાના ધણિયા નહીં હતા, કહીએ ને આપણે. તો તેથી રામને નહીં ખબર પડી હોય હોનાના હણિયા ન હોય એમ. પણ રામાયણ બાપુ જો ઈ કે છે કે જે મોહની વાયા બાપુ આંથળું ક્યાં કરે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા મોહ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાત. આપણે છે ને એવી આંથળું ક્યાં ધોડ છે આપણી. હું તો મારે તો આ બધા આવ્યા હતા અહીંયા મારા ઘરે આવ્યા હતા. મારી તો ભલામણ એક જ છે કે મા બાપને સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ભગીરથ રાજા છે 100%. તમે જે કાર્ય કર્યું ને એ બાપુ સલામ કરું, 2 હાથે સલામ કરું. ખરેખર સારું કર્યું છે. પણ આવા કાર્ય તમે કરો અને ઘરે મા બાપ રોટલા વગરના વરાળું કાઢતા હોય તો કોઈ મતલબ નથી બાપુ આ માંડવાનું. એક લખવું હોય તો લખી લેજો. મારા જેવું સાચું તમને કોઈ નહીં કહે. માને બાપ ને બાપુ સાચવજો. જિંદગીમાં તમારે મોળો દી ન ગઈ આપણી ગેરંટી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો. અને કુટુંબ પરિવારમાં એકતા હમણાં મને ભાઈ બોલ્યા ને મને બહુ ગમ્યું કે વૃદ્ધાશ્રમમાં આખો સગાર સમાજ આવડો મોટો હોવા છતાંય કોઈ નથી. ખરેખર ધન્યવાદ બાપુ, હું તમને સલામ કરું છું, દિલથી સલામ કરું છું. અને મા બાપ જ જીવતા જાગતા ભગવાન છે. લખવું લેજો, લખી લેજો. હું તો એમ કહું કે મા હોય કે બાપ હોય, સાંજનું ટાણું હોય અને કોક દી બાપુ અડધો કલાક ટાઈમ કાઢીને એની પાસે બેસજો. તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય ને મા બાપ તમારી પાસેથી લઈ ન લે, પણ માં ને બાપ ને કહું ફાટે હજી મારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો. બાપુ તમને જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, એ આપણી ગેરંટી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે માં બેઠી હોય ઈ જનેતાને તમે પગે લાગીને જાઓ. આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ ભગવાનના મંદિરમાં કદાચ પગે ન લાગો ને તો એ સહી કરી દે કે આ માને પગે લાગીને આવ્યો, કાંઈ જરૂર નથી, ભલે ન લાગે. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને એ તો માં છે ભલા મને. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને હાથ જોડીને કહું, કારણ કે મારી વાત થોડી કડવી તો હોય જ છે, પણ દરદ છે ને કડવું પાય તો મટે, ગોળ ખવડાય દરદ ન મટે. હું તો ઘણી જગ્યાએ પછી આવે વાયાથી ફોન આવે અમુકના કે તમે સારું બોલતા હતા, સારું કીધું, આ કહેવાની જરૂર હતી. પછી અમુકના તો વહમાં ફોને આવે કે બધા હારા ન હોય ને. પણ બહેનોને એટલા માટે કહું છું કે ફેશનનું માપ રાખજો. ફેશન બધાને ખબર છે. આ તો હું જાહેરમાં બોલું છું, કદાચ બહેનોને મારી વાત કડવી લાગતી હોય, પણ બાપુ હું તો અહીંયા સુધીની વાત કરું કે તમે એક શક્તિનો અવતાર છો. તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો.
સગાળ સાને ચંગાવતી નો તો કોઈ ન ઓળખે, જલારામ બાપાને વીરબાઈ નો તો કોઈ ન ઓળખે, હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ ન ઓળખે, સવારામ બાપાને સભુમાં નો તો કોઈ ન ઓળખે, દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ ન ઓળખે. આપણા જેવા તો બાકસના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી. ભલા એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હારું બૈરું ન હોય ને તો જિંદગીમાં જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો ઉતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. આ તમે હમણાં આમ હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ આવ્યા હોય ને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જાઉં રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું હે? અરે અડધું અંગ તો બાપુ સારું હોય તો જ વાર્તા થાય, નકર આ બોલાય નહીં. અમારે તમને ગોળી ઉપાડવી પડે, લ્યો ઘરે જઈને ગળે સોટે તો અમારે કેવું પડે કે આજ પેટમાં દુકાન નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય, કહેવાય એવું હોય નહીં. અડધું અંગ તો બાપુ એને કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, અને આ બેનું દીકરીઓ છે ને એ તો બાપુ સમર્પણની મૂર્તિઓ છે. ક્યારેક ક્યારેક આપણે ફેશનમાં જોઈએ ને તે દુઃખ થાય છે, પણ હવે આખી દુનિયામાં આપ ફાટ્યો એમાં આપણે શું કરીએ? એમાં આ મોટી સિટીઓમાં જોવો ને તો આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય, આપણે બોલાવી તે ખબર પડે આ તો બેન તો આ છે, આપણે તારને બોલાવ્યા. એવું ઊંધું થયું છે કીધાની વાત. આ તમે જોવો ને તો અત્યારે ગાયો રોડમાં રખડે છે ને કૂતરા બંગલામાં છે, બધાને ખબર છે ને. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપશે નહીં. દારૂ બાવળી આમ 2 લીટરના પેપડા ખપી જાય. બોલ નથી તમારી મારી નજર સામે છે ને. આ વાહન છે ને માણા હાટું બનાવ્યા હતા. ત્યાં ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારમાં 5 વાગે ઉઠીને સડા પહેરી પહેરીને હાલ હાલ ને હાલ 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 હાલ. એટલે વાહન તો માણા હાટું બનાવ્યા હતા. ઊંધું નથી થઈ ગયું. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ ચારે ફરી ગયું, કઈ તારીખ થી ફર્યું ખબર કોઈને? આ ઈ ડખો છે. મહાપુરુષો એટલે જ કે છે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં. મારા બાપ આજે તમે ભગીરથ કાર્ય કર્યું છે ને દિલથી કર્યું છે, ખરેખર દિલથી. અને બધા દાતારોએ દાને ખૂબ આપ્યું. ખરેખર આ બધાને દાતારોને અને આ મહેમાનોને બધાને એકવાર બાપુ જોરદાર પ્રેમથી તાલીઓ બતાવી લ્યો. ખરેખર આવા દાતારો બાપુ આ દુનિયામાં છે ને. તે હમણાં ઓલા ભાઈ કહેતા હતા ને આજે એકતા છે ને એ જ મોટી વાત છે.